હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એમસીક્યુ ક્લાસ. આપણે રાસાયણિક ગતિકીના એમસીક્યુ જોઈએ છીએ, એમાં આપણે 50 સુધી ડિસ્કસ થઈ ગઈ હતી. આપણે આજે 51થી સ્ટાર્ટ કરીએ. ચાલો, કયા ક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા બમણી કરવાથી અર્ધાયુષ્ય સમય પણ બમણો થાય? કયા ક્રમની પ્રક્રિયા માટે કંઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર જ નથી, શૂન્ય ક્રમથી સ્ટાર્ટ કરીએ. ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું થાય સૂત્ર એનું? R0/2k. એટલે R0/2k એટલે આમ છે ને, 1/2 R0/k. જો હું સૂત્ર આમ લખું, T half is equal to R0/k, તો આની સાપેક્ષે આ શું થયું કહેવાય? બમણું થયું કહેવાય. તો કે કઈ રીતે? આને 2 વડે ગુણો, આને 2 વડે ગુણતા આ સમીકરણ આવે. અત્યારે શું છે? આ અડધું છે. આ શું થઈ ગયું? આખું થઈ ગયું. જો છેદમાં 2 છે એટલે અડધું, અહીંયા કંઈ છે નહીં છેદમાં 2 એટલે શું થઈ ગયું? આખું. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાને આપણે 2 વડે ગુણીએ તો વેગ છે એ અર્ધાયુષ્ય સમય છે એ પણ બમણો જોવા મળે છે. સાવ ઇઝી. ચલો, ત્યાર પછી 52 આપણે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ EA માઇનસ EA ડેશ, એની ઉપરથી સીધો જ થઈ શકે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. 53 પાછો આવ્યો, જે આપણે વાત કરી હતી એની પહેલાના લેક્ચરમાં. કોઈ પણ 2 અવલોકન છે એ જોવાના. એમાં 53માં ત્રીજું અવલોકન જે છે, ત્રીજું અવલોકન જોવો તમે, એમાં બીની સાંદ્રતા 0.3 છે, ત્યાં 0.1. એટલે સાંદ્રતા આપણે લખ્યું, ચાલો એ કરેક્શન થોડુંક છે મને લાગે છે, એટલે આપણે લખીએ 53 એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને રેટ એટલે કે વેગ 0.1, 0.2, 0.2, 0.2, 0.2 and 0.1, 0.46, 1.84 and 0.92. આવો ડેટા આવ્યો છે. અહીં 0.1. આ 2 અવલોકન જુઓ, એની ઉપરથી એનો વેગ એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ મળે, કારણ કે આ 2 અચળ છે. અને આ 2 અવલોકન જુઓ અને બીની સાંદ્રતા સાપેક્ષે તમને પ્રક્રિયાનો ક્રમ મળે. આમાં શું કરશું જોવો જી. પહેલું અને બીજું અવલોકન જો બીની સાંદ્રતા અચળ રાખવામાં આવે, એની બમણી કરવામાં આવે તો વેગ કેટલો થાય છે. પછી બીજા અને ત્રીજા અવલોકનમાં એની સાંદ્રતા અચળ રાખવામાં આવે અને બીની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ કેટલો થાય છે. ચલો, ત્યાર પછી 54, ઓલું જે સૂત્ર મેં લખાવ્યું હતું A/A માઇનસ x, એ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા 75% માટે આટલો કલાક લાગે છે, તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. K is equal to 2.303/t log A/A minus x. 75% એટલે શું થાય કે મૂળ જે સાંદ્રતા છે એના 75%, તો A માઇનસ 0.75A, એટલે એ કોમન કાઢો, એ કેન્સલ થઈ જાય. 1 માઇનસ 0.75, આનું તમે બધું સિમ્પ્લિફાય કરો, log 4 આવશે, log 4. બસ પછી સિમ્પ્લિફાય. શું ગોતવાનું કીધું? કે જ ગોતવાનું કીધો છે. સમય આપ્યો છે, શેમાં આપ્યો છે? કલાકમાં આપ્યો છે, પણ આપણે સેકન્ડ ઇન્વર્સમાં કીધું છે, તો કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરવી પડશે. 60 ગુણ્યા 60 2 વખત 3600 વડે છે એ કલાકને ગુણવા પડશે. 55માં પાછો 53 જેવો જ છે. પછી 56માં જોઈએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે 2નો ગુણોત્તર જ છે. 50% પૂર્ણ થવા માટે 45 મિનિટ, ટી હાફ આપ્યું છે 45 મિનિટ, તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 2નો ગુણોત્તર 7.5 આવશે. 7.5. ચાલો, ત્યાર પછી એટલી કલાક, કેટલા કલાક લાગે છે તમે જે ગણતરી કરશો. 45 મિનિટ આપ્યું છે, તમારે જવાબ આવશે મિનિટમાં. એ મિનિટને તમારે કલાકમાં કન્વર્ટ કરવી પડશે. ચલો, પછી એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 75% માટે 32 મિનિટ લાગે છે, તો 50% માટે લાગતો સમય, વેરી ગુડ, સાવ ઇઝી, સેમ જ આવે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા અર્ધાયુષ્ય સમય આપ્યો છે. મૂળ સાંદ્રતા 8મો ભાગ થવા માટે કેટલો સમય લાગે? 1/8. ચાલો, પછી 75% માટે 32 મિનિટ, 50% માટે બધા સેમ જ આવે છે. 60મો એક જોઈએ, એમાં પ્રક્રિયા લખીએ N2O5. ઇટ gives શું છે? NO2, 2 mol of NO2 and half mol O2. પ્રક્રિયા છે. N2O5 ની મૂળ સાંદ્રતા વેગ અચળાંક આપ્યો છે. વેગ અચળાંકનું મૂલ્ય આટલું લખવાનું છે. વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ
6.2 ઇન્ટુ 10⁻⁻⁴ વેગ અચળાંક આટલો લેવાનો છે, આટલું મૂલ્ય. પ્રારંભિક સાંદ્રતા આપી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી દીધું છે, તો ક્યાં ઉપાધિ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધું છે તો રેટ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ N2O5 ની 1 ઘાત. પ્રથમ ક્રમની કહી દીધું છે. શું ગણવાનું કીધું છે? પ્રક્રિયા વેગ ગણવાનો છે. કેની કિંમત મૂકો? N2O5 ની સાંદ્રતા આપી છે 1.25. ક્યાં આમાં બીજી કઈ માથાકૂટ કરવાની? કેટલું ઈઝી છે આપણું રસાયણ વિજ્ઞાન, સાવ ઈઝી. 61 પ્રથમ ક્રમની પ્રક્રિયા A ટેન્ડ્સ ટુ P, એની સાંદ્રતા પ્રક્રિયા વેગ, તો અર્ધઆયુષ્ય સમય કેટલો થાય? અર્ધઆયુષ્ય સમય પ્રથમ ક્રમનું શું થાય? T half is equal to 0.693/K. કે તો ક્યાંય રકમમાં આપ્યો નથી, કે તો આપ્યો નથી તો શું થશે? કે ગોતવો પડશે. વેગનું સમીકરણ છે એની ઉપરથી વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1 ઘાત. પ્રથમ ક્રમ છે એટલે તો કે આની ઉપરથી મળશે. વેગ આપ્યો છે, સાંદ્રતા આપી છે પ્રક્રિયકની, મળે. ચાલો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય R0/2 કે ઓહો 63. પ્રક્રિયા આપી છે, પ્રક્રિયાનો દર અચળાંક આપ્યો છે. પ્રક્રિયાનો દર આટલો હોય તો N2O5 ની સાંદ્રતા સાવ ઇઝી. 2 કે છે એની ઉપરથી તમારે મેળવવાનું થશે. આની જેમ વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ R1 પ્રથમ ક્રમની પ્રક્રિયા જ છે. N2O5 જે છે વેગનું સમીકરણ આપણે આપ્યું છે, વેગનું મૂલ્ય સેકન્ડ ઇન્વર્સ, એની ઉપરથી કહી શકાય કે કયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે. અને N2O5 ની સાંદ્રતા ગણવાની છે, આવડશે. આની જેમ જ ગણવાનું થશે. ચાલો, ત્યાર પછી 64, એ પણ ઇઝી. 65, હા 65 આપણે જોઈએ. 65 પ્રથમ ક્રમની પ્રક્રિયા, પ્રક્રિયકનો 1/8 જથ્થો ઘટવા માટે લાગતો સમય 24 મિનિટ છે. તો વેગ અચળાંક ગણો. K is equal to 2.303/T log R0/RT. શું કીધું છે આમાં? T એટલે 24 મિનિટ આપી, 24 મિનિટ અને શરૂઆતનો જથ્થો 8મા ભાગનો, તો ઇઝ ઇક્વલ ટુ 2.303/24 ને 8મા ભાગનો કીધો છે. 8મા ભાગનો એટલે કેટલો થશે? 1 - 8/1 બે થઈ શકે. 8મા ભાગનો એટલે log R0/8 log 8/1. ક્યાંમાં ઇઝી છે? ડી, ઓપ્શન નંબર ડી. ઘણી વખત જો 8મા ભાગનો 7 ઓપ્શન 8/7 પણ આવી શકે. 8મા ભાગનો એટલે 1માંથી 1/8મો ભાગ છે એ બાદ કરો, 8મો ભાગ થાય. બે રીતે થઈ શકે, પણ એમાં જવાબ છે તમારે અલગ આવી શકે. 7/8 આવશે. એમાં કાંઈ આપણે પડવું નથી, બસ અહીંયા આપણે 8/1 આવશે, એટલે ડી ઓપ્શન. ચાલો, પછી પ્રક્રિયા આપી છે, વેગ આપ્યો છે, N2O5 ની સાંદ્રતા ગણવાની છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ N2O5 આ ગણવાનું છે. કે ને છેદમાં જવા દો એટલે 66 થઈ જશે. 67 પ્રથમ 90% પૂર્ણ થવા માટે લાગતો સમય આશરે કેટલો હશે? તો 50% સાથે કમ્પેરિઝન કરવાની. 50% તો ખબર જ છે 0.693/K, 90%નો ગુણોત્તર લઈ લેવાનો. T 90% છેદમાં T 50%, T 90 છેદમાં T 50. ચાલો, પછી અર્ધઆયુષ્ય સમય આપ્યો છે એની ઉપરથી આવડશે. પાછો જો 69 90% માટે એટલો ને 50% માટે કેટલો? ઓપોઝિટ છે. 67 અને 69 છે. જો 69 અને 67 બે એકબીજાના વિરુદ્ધ છે. એકમાં 50%નું ગણવાનું છે, એકમાં 90% માટે ગણવાનું છે. ચાલો, પછી 70 એમોનિયાની પ્રક્રિયા આપી છે. તત્વ એક નીચે એક ગુણાંક આપ્યો છે, એનો સંબંધ એ તો સાવી છે. 71મો આવડે, 72મો આવડે, 73 જોવો જોઈએ શું છે. એ પુરોગામી પ્રક્રિયાની છે, પછી સી પ્રતિગામી પ્રક્રિયા થાય, અને બી છે એ બેનો ડિફરન્સ થાય. તો ડેલ્ટા એચ એટલે ઈએ માઇનસ ઈએ ડેશ એટલે શું થાય? બી છે એ બેનો ડિફરન્સ છે. બી જે આવે છે ગ્રાફ કેટલામો છે? 73 ને આ રીતે છે.
આ જે ડિફરન્સ છે ધેટ ઇઝ ડેલ્ટા એચ. બસ પૂરું થઈ ગયું, આવી ગયો જવાબ. 75મો આવડે. રાસાયણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી પૈકી કોનું મૂલ્ય ક્યારેય પણ અપૂર્ણાંક હોઈ શકે નહીં? આણ્વિકતા ક્યારેય અપૂર્ણાંક હોઈ શકે નહીં. ચાલો ત્યાર પછી 76મો કયું સૂત્ર આવશે? log K2/K1. 10 ગણો છે એટલે K2 કેટલો થશે? 10K. કેટલામો છે? 76. તો K2 ઇઝ ઇક્વલ ટુ 10K1. એ ગણવાનું છે, આર સ્વરૂપ જ છે, તાપમાન છે 200 કેલ્વિન ને 400 કેલ્વિન. કયું સૂત્ર આવશે? log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA upon 2.303 R 1/T1 minus 1/T2. આની ઉપરથી કેલ્ક્યુલેશન. 77મો જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 40 મિનિટમાં આરની સાંદ્રતા આટલાથી આટલા થાય છે. તો આરની સાંદ્રતા આટલી હોય તો પ્રક્રિયા વેગ કેટલો થાય? તો પહેલાં તો કે ગણવો પડે તમારે. કે કઈ રીતે ગણશું? હા, આ બે સાંદ્રતા ડેટા આપ્યો છે, પહેલો ડેટા જે છે એની ઉપરથી તમારે કે ગણવાનું થાય. ચલો આનો સ્ક્રીનશોટ. છપાઈ કામ થઈ જાય, ચોપડામાં પાછું છપાઈ કામ વ્યવસ્થિત કરવાનું છે સ્ક્રીનશોટ લઈને, કારણ કે પછી આનું સોલ્યુશન ક્યાંય મળશે નહીં. જોજો આપણે કેટલામાં દાખલાની વાત કરી છે? 77. વિચારો 77માં કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું? એમાં જે 3 અલગ અલગ ઓલા આપ્યા છે સાંદ્રતા, એટલે થોડું કન્ફ્યુઝન થાય. પણ શું આપણે ગણવાનું છે? શું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પ્રક્રિયા વેગ, એટલે આપણે ગણવાનું છે રેટ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ R⁻1. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ક્યારે આરની સાંદ્રતા 0.01 હોય ત્યારે આ હોય ત્યારે આપણે આ વેગ ગણવાનો છે. તો કે આપણી પાસે નથી, તો આપણે શું ગણવું પડે? સૌપ્રથમ કે ગણવો પડે. કે કઈ રીતે ગણી શકાય? કે ઇઝ ઇક્વલ ટુ 2.303/T log ઇનિશિયલ કોન્સન્ટ્રેશન અપોન ફાઇનલ કોન્સન્ટ્રેશન R0/RT. હવે જે 0.1 અને 0.025 અહીંયા મૂકવાની થશે. T એટલે 40, આની ઉપરથી કે આવે, કેની કિંમત આમાં મૂકો એટલે આન્સર. ચાલો ત્યાર પછી 78 જોવો. બે પદાર્થના નમૂનામાં અર્ધહિસ્ય સમય આપ્યા છે, સાંદ્રતા અનુક્રમ એટલી છે, તો પ્રક્રિયાનો ક્રમ કયો થાય? અર્ધહિસ્ય સમય આપ્યા છે, કયું સૂત્ર? A⁻1 - n વાળું સૂત્ર મૂકશો એટલે તમને આઈડિયો આવશે. પછી 10% માટે 20 મિનિટ લાગે છે, તો 90% પૂર્ણ થવા માટે લાગતો સમય, જેમ આપણે બેનો રેશિયો T 50%, T 90%, પછી એનો બેનો ગુણોત્તર લઈને એ રીતે 80મો જોઈએ. બે પ્રક્રિયકો ભાગ લે છે, એકની સાંદ્રતા સમપ્રમાણમાં, બીજાની સાંદ્રતા વ્યસ્ત પ્રમાણમાં, પ્રક્રિયાનો ક્રમ કયો થાય? શૂન્ય ક્રમ. બે કેન્સલ થઈ જશે. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા 6 મોલથી ઘટીને 3 મોલ થાય, 40 મિનિટ લાગે છે, તો પ્રક્રિયા 12માંથી 6 થવા માટે કેટલો? 40 મિનિટ જ લાગશે ને. 6માંથી 3 એટલે અડધી થઈ, અડધી થવા માટે 40 મિનિટ એટલે અર્ધહિસ્ય સમય થયો. તો પછી 12માંથી 6 એટલે એ પણ અડધી જ છે, કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન નહીં, સાવ ઇઝી. તૃતીય ક્રમની પ્રક્રિયાનો અચળા એકમ એ પણ આપણે સાંદ્રતાની 1 - n ઘાત અને ઇન્ટુ સમય ઇન્વર્સ. પછી આપણે રિવાઇઝ કરાવી દઈએ. ક્વેશ્ચન નંબર 82. વેગ અચળાંક k બરાબર સાંદ્રતાની કેટલી ઘાત? 1 - n ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાંદ્રતા એટલે શું? શેમાં આપી છે આમાં? મોલ પ્રતિ લિટરમાં. તો મોલ પ્રતિ લિટર 1 - n ઇન્ટુ સમય શેમાં આપ્યો છે? સેકન્ડ ઇન્વર્સ. n એટલે કયા ક્રમની કીધું છે? તૃતીય ક્રમની. તો કેટલું થશે? -2. બસ મોલ પ્રતિ લિટર -2. હજી આપણે આવું આવ્યું તમારે જુઓ, મોલ પ્રતિ લિટર -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એટલે આનો મતલબ શું થાય?
મોલની -2 લીટરનો સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ આવું થઈ શકે એવો ઓપ્શન આપ્યો હોય તો ખ્યાલ આવે. જી અને એચ બંનેની સાંદ્રતા બમણી કરીએ તો પ્રક્રિયા વેગ 8 ગણો થાય છે. બંનેની સાંદ્રતા બમણી કરીએ તો 8 ગણો. જો એચની સાંદ્રતા અચળ રાખી જીની સાંદ્રતા બમણી કરીએ તો વેગ 2 ગણો થાય છે. કુલ પ્રક્રિયા ક્રમ શું થાય? તો બેની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ તમારે ગણવાનો થશે. કોની સાપેક્ષે કેટલો ક્રમ? ટોટલ 8 ગણો થાય છે. સાવ ઇઝી. આપણે આની સ્ટાર્ટિંગમાં જ્યારે દાખલા ગણીને આપણે જીની સાપેક્ષે વાત કરીએ, એચની સાંદ્રતા અચળ રાખી તો જીની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ છે એ કેટલો થાય છે? બમણો. જીની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થાય. તો જીની સાપેક્ષે કયો ક્રમ થાય? પ્રથમ ક્રમ થશે. બેની કેટલી ઘાત કરીએ જવાબ 2 આવે, પ્રથમ ક્રમ. તો જીની સાપેક્ષે પ્રથમ ક્રમ. પછી કીધું છે કે જી અને એચ બંનેની સાંદ્રતા બમણી કરીએ તો વેગ 8 ગણો થાય છે. જીની સાપેક્ષે ખબર પડી ગઈ પ્રથમ ક્રમ છે. તો હવે 8 ગણો કરવા માટે કેટલું થશે? એચની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ તમે ગણો, 2 મૂકો. 2 મૂકશો ત્યારે તમારે 8 ગણો, 4 દૂને 8 થશે. એ તમારે કેલ્ક્યુલેશન કરવી પડશે. કારણ કે એકની સાપેક્ષે એક તો ખબર પડી જાય છે, જીની સાપેક્ષે પ્રથમ ક્રમ છે, તો એચની સાપેક્ષે કયો છે એ ખબર પડી જાય. તો કુલ પ્રક્રિયા ક્રમ કયો આવશે? ત્રીજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર અને ઢાળ શું વાત છે. ચાલો પછી 86 જોઈએ. અર્ધઆયુષ્ય સમય આપ્યો છે. વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક. વેગ અચળાંક કે જ થશે 0.693/k. અર્ધઆયુષ્ય સમય માટે સાચું વિધાન પસંદ કરો, સાંદ્રતાથી સ્વતંત્ર. ચાલો પછી 88મો જોઈએ. પાત્રનું કદ છે એ ચોથા ભાગનું કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે? હશે કેટલા ગણો હશે? 16 આવે કે 1/16? ખરેખર આમ 16 ગણો આવે. કેટલો આવે? 16 ગણો. પછી 90માં જો n-1 ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ. n-1 ક્રમની પ્રક્રિયા માટે કયું સૂત્ર? a⁻1 - n છે એની સાથે કમ્પેરિઝન કરજો. દ્વિતીય ક્રમ 2. ચાલો 92માં આપણે જોઈએ. સક્રિયકરણ ઉર્જા આપી છે 92. સક્રિયકરણ ઉર્જા એ આપી છે અને log k વિરુદ્ધ 1/t નો આલેખના ઢાળનું મૂલ્ય. log k વર્સિસ 1/t. RNS ઉપરથી આપણે યાદ કરો, આપણે લખ્યું હતું k RNS અચળાંક k વાળો. RNS અચળાંક આ સમીકરણ લખો, k a/e-EA/RT. આની ઉપરથી ઢાળ કેટલો આવતો હતો? આપણે ln વાળું સમીકરણ લખીએ, log વાળું સમીકરણ. log k log a minus EA/2.303 RT. તો 1/t નો આપણે ગ્રાફ ડ્રો કર્યો છે. આ ઢાળ આવે. ઢાળ કેટલો હતો? -EA/2.303 R. આ આપણું ઢાળનું મૂલ્ય છે. તો ઢાળ આપ્યો છે, રકમમાં કેટલો આપ્યો છે? ઢાળ જ ગણવાનો છે. સક્રિયકરણ ઉર્જા EA નું મૂલ્ય આપ્યું છે, જૂલમાં આપ્યું છે. તો આ તમારે 8.314 R નું મૂલ્ય છે. કેટલું લેવું પડે? 8.314 EA આપ્યો છે. સાદુરૂપ આપો. ઢાળ કેવો આવશે? માઇનસ. 93મું આવડે. 94મું જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા 45 મિનિટમાં અડધી પૂર્ણ થાય છે. તો અર્ધઆયુષ્ય સમય આપ્યો છે. આટલા સમય પૂર્ણ થવા માટે લાગતો સમય, બેનો ગુણોત્તર. પછી 95મો જોવો. પ્રક્રિયા આપી છે, શરૂઆતનું કદ અડધું કરવામાં આવે અને પ્રક્રિયા O2ની સાપેક્ષે પ્રથમ ક્રમની, NO ની સાપેક્ષે દ્વિતીય ક્રમની હોય તો શરૂઆતના દર કરતાં કેટલો દર? કેના જેવો થશે? 88મો પ્રશ્ન છે એના જેવો જ થશે. 88મો છે એના જેવો જ. 8 ગણો. 96 આવડે. 97. 97 છે એની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે અને બીની સાંદ્રતા અડધી કરવામાં આવે. 97 આપણે જોઈએ, થોડોક અલગ છે. એની સાંદ્રતા કેટલી કીધી છે? 2 ગણી. તો પહેલા તો પ્રક્રિયાનું સમીકરણ લખીએ. હા, વેરી ગુડ. ચાલો, રેડી થઈ ગયું છે. ફોકસ પાછું. એની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે, બીની સાંદ્રતા અડધી કરવામાં આવે. પ્રક્રિયાનો દર રેટ = k × a/n and b/m આમ છે. ઓકે. એની સાંદ્રતા કેટલી કીધી છે? બમણી કરવામાં આવે.
અને બીની સાંદ્રતા છે તે અડધી કરવામાં આવે તો અહીંયા કોમન શું નીકળશે 2n અને 1/2m k × a/n and b/m. આનું તમારે સિમ્પ્લિફાય કરવાનું થાય. શું કરવાનું થાય? સિમ્પ્લિફાય. આનો તમે રેશિયો કરો 2 ની આપણે પાવર લખવી હોય તો શું થાય? 2n અને મારે 2 લખવું છે તો -m થાય. તો બે સરખો છે તો શું થાય? 2n - m. 2n - m. બસ એ આપણો આન્સર. સત્તાણું છે 97 એવો જ પાછો 99 છે. સેમ જ છે બે. બીની સાથે નવા વેગ અને અગાઉના વેગનો ગુણોત્તર એ આટલો જ થશે. પછી 98 એમાં 98માં બી લગભગ ડી જવાબ આવશે. ગણતરી કરશો એટલે ખ્યાલ આવશે. ચાલો ત્યાર પછી એક ને પાછો 100 છે એ સેમ ટુ સેમ ઈ જ આવ્યો. પછી 101 100 MCQ અહીંયા છે આપણે પૂરા થશે. બસ અહીંયા સુધી આપણે રાખીએ 100 MCQ. રેડી? તો 2 MCQ આપણે 50-50ના 2 સ્લોટ આપણે પૂરા કર્યા. હવે આપણે થોડાક MCQ બાકી રહે છે એટલે બધા રહેતા નથી. વ્યવસ્થિત ચોપડામાં છે એ ઉતારતા જજો. જો આ લેક્ચર સરસ મજાનો કેવો શોર્ટ એન્ડ સ્વીટ